પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 22મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 7મો અધ્યાય 1લી કડીથી 5મી કડી સુધી. ઈસુએ કહ્યું, કોઈનો ન્યાય તોડશો નહીં, નહીં તમારો પણ નહીં તોડાય. જેવો ન્યાય તમે તોડશો તેવો જ ન્યાય તમારો પણ તોડાશે. તમે જે માપે માપી આપશો તે જ માપે તમને પણ માપી આપવામાં આવશે. તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારટીયો કેમ નથી જોતો? તારી આંખમાં ભારટીયો હોય તો ત્યાં સુધી તારા ભાઈની શી રીતે કહીશ, લાવને તારી આંખની રજ કાઢી આપું? હે દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાંની ભારટીયા કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂઝશે. પવિત્ર વસ્તુ કૂતરાને નાખશો નહીં, નહીં તો તેઓ સામા થઈને તમને ફાડી ખાશે. ભૂંડ આગળ તમારા મોતી વેરશો નહીં, નહીં તો તેઓ તેને પગ તળે કચડી નાખશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આપણે દરરોજ દરેક વ્યક્તિ એક ન્યાયાલય તરીકે વર્તીએ છીએ. એક ન્યાયાલય, જે વ્યક્તિને જોવું, જે બાબતને જોવું, એ વિશે હું ન્યાય તોડું. એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં કહે છે, કોઈનો ન્યાય તોડશો નહીં. જેવી રીતે તમે ન્યાય તોડશો એ જ રીતે તમારે પણ ન્યાય તોડાય. જે માપ તમે વાપરશો એ જ માપ તમને પણ વાપરવામાં આવશે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, જ્યારે ન્યાય તોડીએ અને ત્યારે આપણામાં અભિમાની આવી જાય છે, આપણા કરતાં એ ખરાબ, એટલે ઘમંડ આવી જાય છે, અભિમાની આવી જાય છે અને બીજાની નીચા પાડીએ છીએ. પ્રભુ પોતે કહે છે, જેવી રીતે જે માપે તમે માપી આપશો એ જ માપે તમને પણ માપી આપવામાં આવશે. ક્યારે આપણે ન્યાય તોડી શકીએ? જ્યારે જાતની આત્મનિરીક્ષણ કરીએ ત્યારે, સ્વજાગૃતિ હોય ત્યારે. હું કોણ છું એમ કરે તે પહેલાં મને ખબર પડવી જોઈએ. અને જ્યારે મને ખબર પડે આત્મનિરીક્ષણ દ્વારા, આત્મખોજ દ્વારા, અને ત્યારે હું બીજા વિશે પણ ન્યાય તોડી શકું. સંત પૌલ આ બધા પ્રોબ્લેમ માટે એક સોલ્યુશન આપે છે. ફિલિપીના ધર્મસભ્યતા 2 અધ્યાયમાં 3જી કલમમાં એ કહે છે, કોઈનો ન્યાય તોડશો નહીં. સડસડાસી મિથ્યા અભિમાનથી પ્રેરણે કશું કરશો નહીં, પણ નમ્રતાપૂર્વક બીજાને તમારા કરતાં ચડિયાતા ગણજો. બીજાને આપણા કરતાં ચડિયાતા ગણીએ ત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, ન્યાયાલયમાં, કોર્ટમાં આપણે ન્યાય મળતો નથી, તો પછી આપણે બીજા વિશે ન્યાય તોડી શકીએ છીએ? એટલે ન્યાય તોડવામાં આપણે સત્ય સ્વીકાર કરતા નથી. કારણ કે સંપૂર્ણ રીતે આપણે કોઈ વ્યક્તિ વિશે ઓળખી શકતા ના હોય, તો પછી એ વ્યક્તિ વિશે આપણે ન્યાય પણ ના તોડી શકીએ. જ્યારે પ્રભુ પાસે એક પાપમાં પકડાયેલી સ્ત્રીને લાવે છે, ત્યારે પ્રભુ સચોટ એક જવાબ આપે, તમારામાંના જે નિષ્પાપ હોય એ પહેલો પથ્થરો મારે. એક પણ ઊભા રહી નહીં શક્યા. સમાજની આગળ લોકો દંભ કરતા હતા, અમે તો ડાયા છીએ, અમે તો પવિત્ર છીએ, અમે આમ છીએ તે જ. પણ પ્રભુની આગળ કોઈ ઊભો નહીં રહી શક્યો. આપણે બધા એ જ પ્રભુના જે અદાલતમાં જઈને ઊભા રહેવાનું હોય છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, જ્યારે આપણે ન્યાય તોડીએ ત્યારે આપણે ભૂલી જઈએ, માત્ર ઈશ્વરને ખબર છે સંપૂર્ણ સાચું શું છે. માત્ર ઈશ્વરને ખબર છે. બહારના દેખાવ પરથી આપણે ન્યાય નહીં તોડી શકાય.
યોહાના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 24મી કલમમાં કહે છે, બાહ્ય દેખાવ ઉપરથી ન્યાય ના કરશો. જે દેખાય છે અલગ, જે સાચું છે અલગ, જે સમજી શકતા નહીં એ અલગ. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, આપણે જો સુખી જીવન જીવવાનું હોય, આપણે બીજા સાથે સુખી જીવન જીવવાનું હોય, બીજા સાથે સારો સંબંધ રાખવાનો હોય, આપણા વિશે બીજા લોકો સારો વિચાર કરવાનો હોય, પ્રભુ ઈસુ એક અદ્ભુત મેથડ આપે છે, કોઈને ન્યાય તોડશો નહીં, જેથી જે માપ આપણે વાપરીએ છીએ એ જ આપણા માટે વાપરવામાં આવે છે. એટલે પ્રભુના જે સંદેશ અપનાવી, કોઈના પ્રત્યે ન્યાય ન તોડીએ, કોઈના પ્રત્યે ખોટું ના બોલીએ, કોઈના પ્રત્યે ખરાબ ના વિચાર કરીએ, જેથી કરી આપણને નમ્રતા પર આપણામાં જ્યારે નમ્રતા હોય તો પછી આપણે આ બધું ના કરતા હોઈએ છીએ. જ્યારે અભિમાની હોય, ઘમંડ હોય, અહંકાર હોય, ત્યારે જ આપણે બીજા વિશે વાત કરીએ, ખોટી વાત કરીએ, ખોટો નિર્ણય લઈએ. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, આજના મનોચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સ્નેહ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.